નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં હશો? ધ એજ્યુકેશન હબની યુટ્યુબ ચેનલની અંદર હું તેજસ અગત્ય બેચની અંદર ધોરણ 10ના તમામ ભાવિ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણી અગત્ય બેચ ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલી છે અને એક ચેપ્ટર પૂરું કરી નાખ્યું છે આપણે, અને બીજું ચેપ્ટર એટલે કે વાસ્તવિક સંખ્યાઓ હાલ આપણે ભણી રહ્યા છીએ. વધુમાં અમારી ચેનલ દ્વારા ડેઇલી વિડીયો અપલોડ થાય છે. વિષય પ્રમાણે શિક્ષકો અનુભવી જે છે તમને ભણાવે છે. વિષય અને ટૉપિક પ્રમાણે અમે અલગ અલગ વિડીયો દરરોજ અપલોડ કરતા હોઈએ છીએ અને ઘણી બધી વસ્તુઓ અમે તમને પ્રોવાઈડ કરીએ છીએ એકદમ ફ્રીની અંદર. તો આપ સર્વે વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રોને આ ચેનલને શેર કરો અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ ફ્રીનો લાભ લે એવો પ્રયત્ન કરો. વધુમાં આપણે અગત્ય બેચની અંદર ચેપ્ટર 1 પાર્ટ 4 આજે જોવા જઈ રહ્યા છીએ, વાસ્તવિક સંખ્યાનો. અત્યાર સુધી આપણે શું ભણ્યા છીએ? તો અત્યાર સુધી આપણે કોઈ પણ સંખ્યા હોય એને આપણે અવિભાજ્ય અવયવીકરણની સ્વરૂપે કેમ લખી શકાય એ શીખ્યા છીએ. ત્યાર પછી એ અવિભાજ્ય અવયવીકરણની મદદથી લસા અને ગુસા કઈ રીતે મેળવી શકાય એની ચર્ચા પણ આપણે કરી ચૂક્યા છીએ. ગુસાની અંદર આપણે એવું શીખ્યા હતા કે સામાન્ય અવયવો લઈને નાની ઘાત આપવાની અને જે કાંઈ હિસાબ થાય આપણો ગુસા મળતો હતો. લસા મેળવવા માટે આપણે એવી ચર્ચા કરી હતી કે બધા જ અવયવોને એકવાર લખવાના અને એની મોટી ઘાત છે એ આપણે જવાબને આપતા હોઈએ છીએ. તો આજે મારે વાત કરવી છે એક નવા ટોપિક ઉપર, જે આપણે ગયા લેક્ચરમાં ઓલરેડી શીખી ગયા છીએ. તેમ છતાં આજે ચર્ચા કરવી છે કે કોઈ પણ બે ધન સંખ્યા, ધારો કે મારી પાસે A અને B છે, તો એ બંનેનો ગુસ્સાનો જવાબ અને એના ગુણાકાર કરો લસાના જવાબ સાથે. તો આ બેના ગુણાકારનો જવાબ આવશે એ જ જવાબ મને બંને સંખ્યાના ગુણાકાર જેટલો મળશે. એટલે કે ગુસા AB ગુણ્યા લસા AB બરાબર A ગુણ્યા B. બરાબર છે? આજે આની ઉપર થોડાક દાખલાઓ ચેક કરવા છે. સ્વાધ્યાય 1.1 પ્રશ્ન 4 આજે આપણે જોવા જઈ રહ્યા છીએ. આપણને શું આપ્યું છે? ગુસ્સા 306 અને 657 આપેલું છે. કેટલો આપ્યો છે? 9. તો લસા 306 અને 657 મેળવવાની વાત છે. બરાબર છે? ચાલો આપણે આગળ વધીએ. મને ખબર છે કે મારી પાસે બે સંખ્યાઓ છે, એક 306 છે અને એક 657 છે. એ બેનો ગુસ્સા મને આપ્યો છે, તો લસા મેળવવાનું છે. મને એક સૂત્ર ખબર છે. શું ખબર છે? કે ગુસ્સા, કોઈ પણ બે સંખ્યાનો ગુસ્સા એટલે કે 306 657 ગુણ્યા એ જ બે સંખ્યાનો લસા એટલે કે 306 અને 657. આ બેના ગુણાકારનો જવાબ મૂળ બંને સંખ્યાઓના ગુણાકાર જેટલો આવે. એટલે અહીં લખવાનું કે આપણે જાણીએ છીએ કે શું? તો કે આવું થાય. હવે આવું થવામાં આપણને ગુસ્સા 306 અને 657 આપેલો છે. કેટલો આપેલો છે? 9 આપેલો છે. કેટલો આપ્યો જો આ આપણને કેટલો આપ્યો છે? 9 આપ્યો છે. તો આની જગ્યાએ હું લખી નાખીશ 9 ગુણ્યા લસા 306 657 બરાબર 306 ગુણ્યા 657 આમને લેવા દઈએ. ચાલો, બરાબર છે? ચાલો, હવે મારે મેળવવાનો છે લસા. કોનો? તો કે 306 અને 657નો. તો એનો જવાબ આવશે 306 ગુણ્યા 657. આ જે 9 એના ગુણાકારમાં હતા એ આ બાજુ આવશે એટલે કેવા થઈ જશે? ભાગાકારમાં આવી જશે. ચાલો, બરાબર છે? હવે આ 306 ને 9 વડે ભાગીએ તો મને ખબર છે 9 તેરી 27 થાય, 3 વધે 6 નીચે આવે, 9 ચોક 36. મતલબ મેં શું કર્યું? 306 નો 9 વડે ભાગાકાર કર્યો એટલે 34 જવાબ આવ્યો. હવે મારે 34 ને 657 વડે ગુણાકાર કરવાનો છે એટલે કે 657 ગુણ્યા 34. ચાલો, 7 તેરી 21, 2 વધી, 5 તેરી 15 ને 2 17, વધી 1, 6 તેરી 18 ને 1 19, 4 7 28, 2 વધી, 5 ચોક 20 ને 2 22, 2 વધી, 6 ચોક 24 ને 2 26, 8 3 6 ને 7 13, 9 ને 1 10 ને 2 12 22. આ કેટલો આવ્યો? 22,338. શું મળ્યો મને? જોવો તો. લસા મળ્યો ને? લસા કે નહીં? શું મળ્યું મને?
લસા મેળવ્યો. કોનો? તો કે આ બંને સંખ્યાનો શું મળ્યો મને? લસા મળ્યો. 306 અને 657 લસા કેટલો આવ્યો? 22, 33, 8. કોના ઉપરથી લયો? તો કે ભાઈ મને જે ગુસ્સા આપ્યો તો એ ગુસ્સા ઉપરથી હું લસા મેળવ્યો. બરાબર છે. ચાલો આગળ ચર્ચા કરીએ. આગળ એવું આપ્યું છે, પ્રશ્ન 6 છે સ્વાધ્યાય 1.1 નો. સમજાવો કે આ સંખ્યા કઈ 7 × 11 × 13 + 13 અને 7, 6, 5, 4, 3, 2, 1 + 5 એ શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે? મિત્રો યાદ રાખજો, કેવી કીધી? વિભાજ્ય સંખ્યાઓ કીધી. કેવી કીધી? વિભાજ્ય. આને આપણે શું સાબિત કરવાની છે? વિભાજ્ય છે, અવિભાજ્ય નથી એવું સાબિત કરવાનું છે. તો હું એક વસ્તુ તમને શીખવી ચૂક્યો છું, ફરીવાર રિવિઝન કરીએ કે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? માત્ર 2 અવયવ મળે. કેવા મળે? માત્ર 2 અવયવ મળે. કયા કયા મળે એ રીતે ફિક્સ જ છે, એક એકડો અને એક સંખ્યા પોતે. આ 2 અવયવો હોય, ત્રીજો એકે અવયવ ન મળે તો જ આ સંખ્યાને કેવી કહેવાય? અવિભાજ્ય સંખ્યા કહેવાય. તો આપણે હવે શું સાબિત કરવાનું છે કે એક આ સંખ્યા અને એક આ સંખ્યા એ શા માટે વિભાજ્ય છે? વિભાજ્ય છે ધેટ મીન્સ કે અવિભાજ્ય નથી. તો મારે શું સાબિત કરવાનું છે? આના અવયવ હું 2 કરતાં વધારે બતાવી દઉં તો એ વિભાજ્ય રહેશે નહીં, અવિભાજ્ય રહેશે નહીં. શું કામ? કારણ કે અવિભાજ્યને માત્ર 2 જ અવયવો હોય, એક એકડો અને એક સંખ્યા પોતે. જો હું આ બંને સંખ્યાના 2 કરતાં વધારે અવયવ બતાવી દઉં, મતલબ શું થયો એનો? મતલબ શું થયો? કે એ સંખ્યાઓ અવિભાજ્ય નથી. બસ મારે એ જ કરવાનું છે. તો હું પહેલો લઉં છું 7 × 11 × 13 + 13. આ એક સંખ્યા છે અને આ બીજી સંખ્યા છે. આ બંનેનો સરવાળો છે. એ સરવાળામાં જો બંનેમાં 13 છે, એ 13ને હું કોમન કાઢી લઉં છું. એટલે અહીંયા શું આવ્યા? 13. અહીંયા વિધ્યા 7 × 11, 13 બાર વહી ગયા છે, કોમન છે એટલે. અને અહીંથી 13 બાર ગયા એટલે કેટલા વિધ્યા? અહીંયા 1. 13 × 77 + 1, 11 + 7 = 77 થાય. તો 13 × 78. 78 નો અવિભાજ્ય અવયવ કરશો એટલે આવું આવશે. 78 ને અવિભાજ્ય અવયવ પાડશો એટલે 13, 2 અને 3 આવશે. આનો મતલબ શું થયો? કે 13 નો વર્ગ × 2 × 3. આવા મને કોના અવયવ મળ્યા? તો કે આપણને જે સંખ્યા આપી હતી એના અવયવ મને આવા મળ્યા. એનો મતલબ એવો થયો કે જો આ સંખ્યા અવિભાજ્ય હોત ને, જો આ સંખ્યા અવિભાજ્ય હોત ને તો મને આટલા બધા અવયવ ન મળત. શું મળત? એક એકડો અને એક આ સંખ્યા પોતે મળત. પણ એકડા સિવાયના ઘણા બધા અવયવ મળે. જો 2 મળે છે, 3 મળે છે. એનો મતલબ કે આ સંખ્યા અવિભાજ્ય નથી. જો અવિભાજ્ય હોત ને તો મને આટલા બધા અવયવ મળત નહીં. મતલબ કે અહીં આપેલ સંખ્યાને 2 કરતાં વધુ અવયવો મળે છે. 2 કરતાં વધુ અવયવો મળે છે. તેથી આપેલ સંખ્યા કેવી છે? વિભાજ્ય છે, એટલે કે અવિભાજ્ય નથી. ક્લિયર? ઓલ ક્લિયર? ચલો બીજો દાખલો ટ્રાય કરીએ. એમાં શું પૂછ્યું છે આપણે જોઈએ. આ સંખ્યા આપી છે બીજી આપણને કઈ? 7, 6, 5, 4, 3, 2 અને 1 + 5. મતલબ આ એક સંખ્યા છે અને આ એક બીજી સંખ્યા છે. આ બંને સંખ્યાની અંદર 5 જોવા મળે છે. તો બંને સંખ્યામાંથી હું 5 ને કોમન કાઢી લઉં છું. તો 5 આવ્યા કોમન. તો અહીંયા વચ્ચે 7, 6, 5 બહાર ગયા છે એટલે 4, 3, 2 અને 1. સોરી, આ 1 આ પ્લસ આમના મને આ 5 બહાર વહી ગયા છે એટલે અહીંયા કેટલું આવશે? 1 વધશે. ચલો આ બધાનો ગુણાકાર કરીએ તો 4 તેરી 12 દુ 24. બરાબર ને? 4 તેરી 12 દુ 24 ને 6 સત્તા 42. આનો ગુણાકાર કરીએ. ચાલો ચાકે ચોકે 16, 4 દુ 8 ને 1 9, 4 દુ 8, 2 દુ 4 એટલે 8, 6 ને 4 10. કેટલો આવ્યો? 1008. બરોબર છે. આનો ગુણાકાર આવ્યો 1008. આ પ્લસ 1 તો હજી જીવે જ છે, ભલે રહ્યા 5. રેડી? તો આ થશે 5 × 1008 ને 1 એટલે કે 1009.
તો તમારી જાણ માટે 1009 કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. કેવી સંખ્યા છે? અવિભાજ્ય છે. એટલે આના અવયવ પડશે નહીં. બરાબર છે, 1009 નમ જ રહેશે. પણ આપણે ચેક કરવાની છે આ સંખ્યા. તો આ સંખ્યામાં 5 અવયવ તરીકે આવ્યો, 1009 અવયવ તરીકે આવ્યો. એનો મતલબ કે 2 કરતાં વધારે અવયવ મળે છે. જો આ સંખ્યાનો અવયવ એક એકડો હશે, એ સંખ્યા પોતે હશે, એ ઉપરાંત નવા 2 અવયવ મળ્યા. કયા મળ્યા મને? 5 અને 1009. મતલબ એ સંખ્યાને 2 કરતાં વધારે અવયવ મળી ગયા. મતલબ કે આ જે સંખ્યા છે એ કેવી છે? વિભાજ્ય છે. તો કે અહીં આપેલ સંખ્યાને 2 કરતાં વધારે અવયવ છે. 2 કરતાં વધુ અવયવ મળે છે. મતલબ કે આપેલ સંખ્યા કેવી છે? વિભાજ્ય છે. એટલે કે અવિભાજ્ય નથી. ચલો, ક્લિયર છે એટલું? ઓકે, ચાલો આગળ વાત કરીએ. આગળનો પ્રશ્ન બહુ સરસ મજાનો છે. એક રમતના મેદાનમાં આ રકમને હું વાંચું એ પહેલાં હું તમને કંઈક કહેવા માગું છું. શું કહેવા માગું છું? જ્યારે પણ તમને લોકોને રકમમાં મહત્તમ, વધુમાં વધુ, ગુરુત્તમ કે મોટામાં મોટો આવા શબ્દો જોવા મળે, તો તમારે રકમમાં આપેલી સંખ્યાઓનો ગુસા મેળવવાનો. શું મેળવવાનો? ગુસા. આનાથી તદ્દન ઊંધું, વિરુદ્ધ. મહત્તમ છે તો કે ભાઈ ન્યૂનતમ, ઓછામાં ઓછું, પછી લઘુત્તમ અથવા નાનામાં નાનું. જો તમને આવા શબ્દો જોવા મળે રકમની અંદર, આવા શબ્દ ન્યૂનતમ, ઓછામાં ઓછું, લઘુત્તમ, નાનામાં નાનું, તો તમારે રકમમાં આપેલી સંખ્યાનો શું મેળવવાનો? લસા મેળવવાનો. શું મેળવવાનો? લસા મેળવવાનો. બરાબર છે? ક્લિયર છે એટલું? તો આવા શબ્દો ભાળી જાઓ તો તમારે શું મેળવવાનું છે રકમમાં એ તમને ખ્યાલ આવી જશે. બરાબર છે? મારે તમને આ પ્રશ્ન ઉપર લઈ જવા છે. શું છે? તો કે એક રમતના મેદાનમાં વર્તુળાકાર પથ છે. પથ એટલે કે કોઈક માર્ગ છે. આવો એક વર્તુળાકાર માર્ગ છે. ધારો કે સોનિયાને એક પરિભ્રમણ પૂરું કરવું છે. એટલે સોનિયા ધારો કે અહીંયા ઊભી છે, ત્યાંથી એને એક ચક્કર પૂરું કરવું છે, એક પરિભ્રમણ પૂરું કરવું છે. તો સોનિયાને કેટલી મિનિટ લાગે છે? 18 મિનિટ લાગે છે. કેટલી મિનિટ લાગે છે? 18. એટલે કે સોનિયા અહીંથી શરૂ કરશે દોડવાનું, તો આખું ચક્કર પૂરું કરશે એટલે એને 18 મિનિટ લાગવાની છે. એવું આપેલું છે આપણને. જ્યારે રવિને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 12 મિનિટ લાગે છે. કેટલી મિનિટ લાગે છે? 12 મિનિટ લાગે છે. તો રવિ જ્યારે એક ચક્કર પૂરું કરશે આખું, તો એને કેટલી મિનિટ લાગશે? 12 મિનિટ લાગવાની છે. એનો મતલબ એવો થયો કે જો બંને એક સાથે દોડવાનું શરૂ કરે તો બંને એક સાથે એક જ જગ્યાએ અહીંયા પાછા ભેગા થવાના નથી. શું કામ? કારણ કે આ જે બેન છે એ બેનને કેટલી મિનિટ લાગશે? તો કે 18 મિનિટ લાગશે. ત્યાં તો ભાઈ ઓલો 12 મિનિટમાં ચક્કર પૂરું કરીને બીજી 6 મિનિટમાં એ બીજું દોડી ગયો હોય છે. મતલબ જ્યારે સોનિયા એક ચક્કર પૂરું કરશે 18 મિનિટમાં, તો રવિ તો ક્યારના ચક્કર પૂરું કરી નાખ્યું છે, કારણ કે એને સમય ઓછો લાગે છે. મતલબ આ બિંદુ આગળ એક ચક્કરમાં ભેગા નથી થવાના. બરોબર છે? તો આપણે એ મેળવવાનું છે કે જો બંને એક જ દિશામાં એક જ સમયે અને એક જ બિંદુએથી પરિભ્રમણ કરવાનું શરૂ કરે તો કેટલી મિનિટ પછી બંને ફરીવાર પ્રારંભ બિંદુ પર ભેગા થાય. જો આપણે અહીંયા જ ભેગા કરવાના છે, બાકી રસ્તામાં તો ઘણી બધી વાર ભેગા થશે, પણ આપણે ક્યાં ભેગા કરવાની વાત થાય છે? તો કે ભાઈ પ્રારંભ બિંદુએ ફરીવાર કેટલી મિનિટ પછી. ક્યારે? કે જ્યારથી દોડવાનું શરૂ કરે ત્યાર પછી એ કેટલી મિનિટ પછી એ પ્રારંભ બિંદુ પાસે ભેગા થશે, આપણે એ મેળવવાનું છે. તો એ સમયગાળો નક્કી કરવાનો છે કેટલા સમય પછી બંને એ આ પોઈન્ટ પાસે ભેગા થશે. ચાલો, ક્લિયર છે એટલું? તો હવે સાહેબ તમે એમ કહો છો કે રકમમાં ઓલા મેં તમને 8 શબ્દ લખાવ્યા, મહત્તમ, ગુરુત્તમ, મોટામાં મોટું, વધુમાં વધુ, ન્યૂનતમ, લઘુત્તમ, નાનામાં નાનું, ઓછામાં ઓછું, તો આપણે કંઈક લસા ગુસા મેળવવાની ખબર પડે. પણ આ રકમમાં તો એવો એક શબ્દ દેખાતો છે નહીં. તો કેમ કરવું? તો કે ભાઈ એક ફોકસ કરો. તમને લોકોને અહીંયા સમય પૂછ્યો, જો કેટલી મિનિટ બાદ બંને ભેગા થશે. તો અહીંયા દાખલો આખો સમય ઉપર ડિપેન્ડ કરેલો જોવો છે.
સમય ઉપર છે ને, મતલબ કે જ્યારે પણ સમયની વાત આવે ત્યારે સમયને આપણે ઓછામાં ઓછો કરવાનો પ્રયત્ન કરવાનો હોય છે. તો સમયને આપણે ઓછામાં ઓછો કર્યો એટલે મારે શું મેળવવું પડશે? લસા મેળવવો પડશે. લસા મેળવવા માટે હું તને એક વિગત લખી નાખું છું કે સોનિયાને એક પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ લાગે છે અને રવિને એક પરિભ્રમણ પૂર્ણ કરતા 12 મિનિટ લાગે છે. તો બંને એક સાથે પરિભ્રમણ શરૂ કરે તો તે બંને લસા, કોનો લસા? તો કે 18 અને 12, આ બંનેનો જે લસા આવશે એટલી મિનિટ પછી બંને પ્રારંભ બિંદુએ ભેગા થશે. શું કામ લસા? તો કે સમયની વાત છે, સમયને આપણે ઓછામાં ઓછો કરવાનો છે, ન્યૂનતમ કરવાનો છે, એટલા માટે લસા 18-12 જેટલા સમયે બંને પ્રારંભ બિંદુ પર ભેગા થશે. તો મારો હવે ઉદ્દેશ્ય શું છે? તો કે 18 અને 12 નો લસા મેળવો. બસ એ જે આવશે એટલી મિનિટ પછી આ બંને પ્રારંભ બિંદુ ઉપર ભેગા થશે. તો 18 ને 12 નો લસા લેવો હોય તો મારી પાસે 18 ને 12 ના અવિભાજ્ય અવયવ હોવા જોઈએ, જે નથી એટલે હું 2 મેળવું છું. બરોબર છે? 2 નવા 3 તેરી અને 3 એકા. અહીંયા થશે 2 છક 2 તેરી અને 3 એકા. તમને ખબર પડી છે મેં શું કર્યું? જો ન ખબર પડી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પ્લેલિસ્ટ આપેલું છે મેથેમેટિક્સ વિષયનું, એમાં બધા જ વિડીયો તમને આપેલા છે. આગળના વિડીયો એકવાર જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે મેં શું કર્યું છે. ચાલો, 18 બરાબર 2 ગુણ્યા 3 નો વર્ગ અને 12 બરાબર 2 નો વર્ગ અને 3 આવું આવે છે. બરાબર. મારે મેળવવાનો છે બંનેનો લસા. લસા લેવા માટે મને ખબર છે, આપણે વાત થયેલી છે, તો કે બધા જ અવયવ એકવાર લખવાના અને મોટી ઘાત લેવાની. બધા જ અવયવ એક વખત અને મોટી ઘાત. તો બધા જ અવયવમાં કોણ કોણ છે? તો 2 અને 3 બે જ અવયવ છે. તો કે ભાઈ 2 અને 3 અને મોટી ઘાત. 2 ની મોટી ઘાત કેટલી છે? 2. 3 ની મોટી ઘાત કેટલી છે? 2. એટલે બંનેની બે ઘાત આપી દીધી. 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9. તો 9 ચોક ને 36 મિનિટ. મતલબ એવો થયો કે જ્યારે બંને એક જ બિંદુએ દોડવાનું શરૂ કરશે તો 36 મિનિટ પછી બંને પ્રારંભ બિંદુ પાસે ભેગા થશે. આનો મતલબ એવો થયો. તો લખવાનું કે બંને 36 મિનિટ પછી પ્રારંભ બિંદુ પાસે ભેગા થશે. ચાલો, ક્લિયર છે એટલું? ડન. આગળ વાત કરીએ. આગળ મારે તમને પ્રમેય 1.2 કરાવવો છે કે જે આગળના લેક્ચર્સમાં ખૂબ જ કામ લાગવાનો છે. શું છે? પહેલાં હું તમને કહી દઉં. પ્રમેય 1.2 ધોરણ 9 ની અંદર તમે શીખેલા છો. શું શીખેલા છો? કે વર્ગમૂળ 2, વર્ગમૂળ 5, વર્ગમૂળ 3, વર્ગમૂળ 7 આ બધી સંખ્યાઓ કેવી છે? અસમય સંખ્યાઓ છે. તો ત્યારે તમે એને સ્વીકાર્યું હતું. શું સ્વીકાર્યું હતું? કે √2, √5, √3, √7 વગેરે જેવી સંખ્યાઓ અસમય છે. તો આપણે એમને સાબિત કરવાનો વારો આવી ગયો છે. કોને? તો કે ભાઈ √2 અસમય શું કામ છે એ સાબિત કરવાનું, √3 અસમય શું કામ છે એ સાબિત કરવાનું આપણે. બરાબર છે? તો એ સાબિત કરવા માટે મારે આ પ્રમેયની જરૂર પડશે. પ્રમેય 1.2. જો આ પ્રમેય નહીં આવડતો હોય તો વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5 કે વર્ગમૂળ 7 ને અસમય સાબિત કરી શકશો નહીં. એના મતલબ કે આપણે આ જોવું પડશે. પહેલાં હું રકમ વાંચું, પહેલાં હું વિધાન વાંચું, તમને કાંઈ ખબર નહીં પડે. પછી હું સમજાવીશ, પછી ખબર પડશે કે એકચ્યુઅલી આ શું લખેલું છે. ધારો કે પી કોઈ એક અવિભાજ્ય સંખ્યા છે. કેવી કીધી? અવિભાજ્ય. એક એક શબ્દ ઉપર ખાસ પકડ રાખવાની છે. ધારો કે પી કોઈ એક અવિભાજ્ય સંખ્યા છે, એટલે પી આપણને કેવી આપી? અવિભાજ્ય આપી. પછી એ વિધાન પૂરું થઈ ગયું.
પછી કોઈ નવું વિધાન શરૂ કરીએ. ધન પૂર્ણાંક a માટે a સ્ક્વેર એ p વડે વિભાજ્ય હોય તો a પણ p વડે વિભાજ્ય હોય. સમજીએ શું કહેવા માંગે છે. ચલો p અવિભાજ્ય આપી દીધી છે, ચલો એ ફાઇનલ. હવે કોઈ ધન પૂર્ણાંક a છે. હવે ધન પૂર્ણાંક a દાખલા તરીકે હું લઈ લઉં, દાખલા તરીકે a, હાલો તારે એ જ લઈએ. તો આ પૂર્ણાંક માટે આનો વર્ગવાળી સંખ્યા એટલે કે a વર્ગને જો p વડે ભાગી શકાતું હોય, એટલે કે a વર્ગ એ p વડે વિભાજ્ય હોય તો એને પણ તમે p વડે ભાગી શકો, આવું કહેવા માંગે છે. એટલે કે a પણ p વડે વિભાજ્ય હોય. પણ શરત શું? p કેવી હોવી જોઈએ? અવિભાજ્ય હોવી જોઈએ. અને a કોઈ પણ ધન પૂર્ણાંક હોવો જોઈએ. તો એ ધન પૂર્ણાંકનો વર્ગ જો આ અવિભાજ્ય સંખ્યા વડે ભાગી શકાતો હોય તો એ જેનો વર્ગ હતો એટલે કે a પોતે, એ પણ p વડે ભાગી શકાય. એક ઉદાહરણથી સમજીએ. દાખલા તરીકે મારી પાસે કોઈક અવિભાજ્ય સંખ્યા છે 2, ચાલો છે અવિભાજ્ય સંખ્યા છે. પછી હું કોઈ સંખ્યા ધારો કે 8, આ કોઈ ધન પૂર્ણાંક છે, આનો વર્ગ કરવો એટલે કેટલો આવે? 64. તો શું 64 ને p વડે એટલે કે 2 વડે ભાગી શકાય? હા. કેટલા આવે? 32. મતલબ શેષ આવી 0, શેષ 0 આવી. મતલબ કે કોઈ સંખ્યાના વર્ગને અવિભાજ્ય સંખ્યા વડે ભાગી શકાય છે તો એ સંખ્યાને પણ અવિભાજ્ય સંખ્યા વડે આપણે ભાગાકાર કરી શકશું, એટલે કે એના વડે વિભાજ્ય છે એમ કહી શકશું. ક્લિયર છે એટલું? હજી એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે મારી પાસે કોઈ એક અવિભાજ્ય સંખ્યા છે 3 અને કોઈ એક પૂર્ણાંક છે 6. તો જો 6 નો વર્ગ 36 આ અવિભાજ્ય સંખ્યા વડે ભાગી શકાતો હોય, હા ભાગી શકાય છે, તો આ સંખ્યા કે જે મૂળ સંખ્યા હતી એને પણ તમે અવિભાજ્ય સંખ્યા વડે વિભાજ્ય છે એટલે કે ભાગાકાર કરી શકાય છે. અને શેષ કેવી આવે? 0. વિભાજ્ય આવે એટલે કેવી હોય? શેષ 0 હોય. ચલો ક્લિયર છે? મતલબ આ સ્ટેટમેન્ટ શું કહેવા માંગે છે? કોઈ એક અવિભાજ્ય સંખ્યા p છે, હા છે, હાલો વાંધો નહીં. તો કોઈ એક પૂર્ણાંક લેવાનો છે, એ પૂર્ણાંકનો વર્ગ કરવાનો છે. જો આ વર્ગ આ p વડે વિભાજ્ય હોય તો મૂળ સંખ્યા પણ p વડે વિભાજ્ય થાય. ચલો ક્લિયર છે એટલું? તો આ પ્રમેય છે સરસ મજાનો, પ્રમેય 1.2. આનો ઉપયોગ કરીને આપણે વર્ગમૂળ 2 ને અસમય સાબિત કરવાની છે, વર્ગમૂળ 3 ને અસમય સાબિત કરવાની છે, વર્ગમૂળ 4 ને વર્ગમૂળ 5 ને અસમય સાબિત કરવાની છે, વર્ગમૂળ 7 ને અસમય સાબિત કરવાની છે. પણ એ બધું આવતા લેક્ચરમાં. તો આજે આપણે એટલું રાખીએ છીએ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે આવતા લેક્ચરમાં મળશું ત્યારે વર્ગમૂળ 2 અસમય છે એમ સાબિત કરવાનું શરૂ કરવાનું છે. બરાબર? તો આવતા લેક્ચરનો એજન્ડા આપણો વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5 ને અસમય છે એમ સાબિત કરવાનું છે. તો ત્યાં સુધી બન્યા રહેવો મારી સાથે. બરાબર છે? અને થેન્ક્સ ફોર વોચિંગ ટુ મી એન્ડ લિસન ટુ મી. ઓકે, તમારા મિત્રોને શેર કરો. અને હા, આવતા લેક્ચર માટે બી રેડી અત્યારથી. તો કેમ? તો નીચે તમને લોકોને સરસ મજાની એક વોટ્સએપની લિંક આપી છે, વોટ્સએપ ગ્રુપની લિંક આપી છે, એમાં જોઈન થાવ એટલે જેવો આની પછીનો વિડીયો અપલોડ થશે તો તમને તરત જ લિંક પ્રોવાઈડ કરી દેવામાં આવશે. જય હિન્દ, જય ભારત.